હાલો મિત્રો, દેશી લેબ માધવ ફાર્મ આપનું સ્વાગત છે. ને મિત્રો આપણે બધી ટ્રાય કરી લીધી, રેન પાઇપની કરી લીધી, ત્યાર પછી મિની ફુવારા કરી લીધા અને રેડનો તો આપણે કાયમ અનુભવ કરીએ જ છીએ. આજે એમ થયું કે હાલો એક બીજી ટ્રાય કરી લઈ. આજે આ મોટા ફુવારા છે ને આપણે જે માંડવીમાં હાકીને એ ફુવારા ચડાવ્યા હે, 17 ફુવારા. જોકે આપણે ખોટા બધા પ્લાન મારતા હોય કે આ ના હાલે ને આ હાલે ને ઓલું હાલે ને ના હાલે ને શું થાય છે જોઈ લેવાનું. અખતરા બધા કરી લેવાના, અખતરા વગર કાંઈ ના થાય. રેન પાઇપ હતા ને એમાં 4 કિયારા પીતા હતા. પછી મોટા ફુવારા આપણે ચડાવ્યા ને એમાં 5 ને 6 કિયારા પીતા હતા. અને આમાં છે ને એમાં 8 કિયારા પીએ છે. પણ બધામાં અલગ અલગ રિવ્યૂ આવે, અલગ અલગ ફોલ્ટ આવે અને અલગ અલગ તકલીફો આવે. તો આમાં શું તકલીફ આવી ને એ હું તમને કહું, અને બીજા બધામાં શું પ્રોબ્લેમ આવે ને એ બધું તમને કહું. અને એક વાત બીજી કેવી છે એ તમને કહું. એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. કારણ કે નવા અખતરા છે ને એ જ આપણા માટે એક નવી શોધ છે. કારણ કે એનાથી જ આપણે આગળ જઈએ કે પાછળ જઈએ કે શું કરવું કે ના કરવું એ બધું ખબર પડે. કારણ કે આપણે જો કાલે એક વિડીયો મૂક્યો તો આપણો બર્થડે હતો કાલે, તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે 17,000 ફોલોવર છે, યુટ્યુબમાં આપણે 14,000 આસપાસ છે. પણ એટલા બધા મિત્રો છે એની બધા એવડા ખોબેન ધોબે આશીર્વાદ આપ્યા છે. એટલે એ એક આપણા માટે મહત્ત્વની વસ્તુ છે. અને આ ફુવારા વિશે વાત કરી તો આગળ જોઈ. બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે ભાઈ મોટા ફુવારા ના હાલે, મિની ફુવારા ના હાલે, રેન પાઇપ ના હાલે, આ હાલે ઓયલું હાલે બધાનું. આપણે એમ થયું કે હાલો આજે આપણે ટ્રાય કરી જ લેવી છે. તો આપણે મોટા ફુવારા ચાલુ કર્યા. મગફળીમાં જે ફુવારા હોય ને એ આપણે ચાલુ કર્યા છે. આમાં 8-9 કિયારા લઈ લઈએ છે, કાયદેસર 9 લઈએ છે. પણ આમ જો કે એમ થાય કે બધે હરખું નથી પીતું. તો પ્રોબ્લેમ તો હરેક વસ્તુ કરીએ એમાં અમુક પ્રોબ્લેમ તો આવતા જ હોય. તો આમાં એક પ્રોબ્લેમ આવ્યો ને એ જે આપણે મિની ફુવારા હાકીને એમાં જે છે ને એ સેમ પ્રોબ્લેમ આમાંય છે. આમાં જે ફુવારાવાળા આજુબાજુના 2 કિયારા છે ને એમાં વધારે પાણી મળી જાય છે, અને છેડાના કિયારા છે ને એમાં ઓછું પાણી મળી જાય. અને એક પવનની દિશા બદલી જાય ને ચાલુમાં તો પણ એમાં થોડી ઘણી તકલીફ પડે છે. કારણ કે આપણે 4 કિયારા ઓલી બાજુ મૂક્યા હોય અને 3 કિયારા આ બાજુ મૂકીએ, એવી રીતે થતું હોય. તો પવનની દિશા બદલી જાય એટલે સીધા 3 કિયારા વચમાં 1 કિયારો કોરો રહી જાય. એટલે એવી ઝીણી મોટી તકલીફો આવતી હોય. પણ આપણે નવા અખતરા કરી અને જીરું પકવવાનું છે. અને જીરામાં કંઈ હજી વાંધો નથી, આમ જોઈએ તો કમ્પ્લીટ છે. બાકી અત્યારે ઝાકરી પવન વાય છે, જીરું પાઈ છે, પછી પાઈ દઈએ અને પછી ઝાકરી પવન આવી જાય અને પછી રેડ ભેડ થાય તો એ વાત આખી અલગ છે. અટાણે કાંઈ કોઈ જાતનો ફોલ્ટ નથી. અને કઠણ કાળજીઓ કરી અને પાઈ છે. જેને જુગાર રમવા બેઠા હોય એને ઓલો એક વયસમાંથી ગુલ્લો નીકળે ને એવી રીતે કંઈ નીકળે તો વાત અલગ છે. બાકી નકે અટાણે હાવ એમ પાકી રોન મળી ગઈ એવું ફિલિંગ આવે છે. અને જો કે આને પાણી વગર હજી થાય નહીં. હજી આને ઓછામાં ઓછું 30 દિવસ ઉભવાનું છે. અને કણતર પણ છે એટલે એની માથે ભેજ ખરેખર જરૂરિયાત છે. કારણ કે નક્કી દાણો ક્યાંથી થાય એટલે બધું એવું છે. અને અમુક જે હુકારાવાળો વિસ્તાર છે જેમાં હુકારો વધારે આવતો હોય એ ના પીએ તાપે તો વધારે સારું રહીએ. પણ આમાં કોઈ વસ્તુનો હજી તકલીફ છે નહીં એટલે આપણે આપીએ છીએ. અને કદાચ જો મેળ આવીએ તો હજી આપણે હુકારાવાળું છે ને એમાંય ટ્રાય કરવી છે. કારણ કે એમાં હુકારો વધે ઘટે, કઈડોક ભેજ ઉપાડે નથી ઉપાડતું શું થાય છે. અખતરા બધાએ આપણી રીતે કરી લેવાના. કરેલ અખતરો હઈએ તો અનુભવ બોલીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.